દ્વારકામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દ્વારકા બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પાણીની અંદર દટાયેલા પ્રાચીન અવશેષોની શોધખોળ કરવામાં આવી રહી છે। દ્વારકાના ભૂતકાળને ઉજાગર કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે। ફેબ્રુઆરીમાં હાથ ધરાયેલા સર્વેક્ષણ બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। પાણીમાં દસ્તાવેજીકરણ અને વૈજ્ઞાનિક અભ્યાસ પર પણ ફોકસ આપવામાં આવી રહ્યું છે। પ્રાચીન દ્વારકાના ઇતિહાસના નવા પાના ખોલવાની હવે શક્યતાઓ છે। કાંપ અને દરિયાઈ થાપણોનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવશે। મહિલા ડાઇવર્સ સહિત દેશભરના નિષ્ણાતો આ અભિયાનમાં જોડાયા છે। પુરાતત્વીય સંશોધનો, સંભવિત સ્થળો અને સ્થાનોની ઓળખ કરવામાં આવશે। यहाँ के इतिहास को जानने के लिए अभी एएसआई की जो अंडर वाटर आर्कियोलॉजी विंग है उसने पुरातात्विक संशोधन शुरू किया है। अभी हम लोगों ने पहली बार जो है यहाँ पे समुद्र में गोमती नदी के किनारे के साथ ही हम लोगों ने डाइविंग ऑपरेशंस किए और जो पहले से अवशेष वहाँ पे मिले थे उनकी स्थिति का अध्ययन किया